હોળી એ આપણા દેશનો રંગો અને ખુશીનો તહેવાર છે, પણ તમે જાણો છો કે પરંપરાગત હોળી દહન પર્યાવરણ માટે નુકસાનકારક છે? વર્ષોથી લાકડાથી હોળી પ્રગટાવીએ છીએ, જેનાથી વૃક્ષોનો નાશ થાય છે અને પ્રદૂષણ પણ ફેલાય છે. પણ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક અનોખો અને પર્યાવરણ મિત્ર ઉપાય લઈને આવ્યું છે, જેનું નામ છે વૈદિક હોળી. શું છે આ વૈદિક હોળી, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. વૈદિક હોળી એ પર્યાવરણ મિત્ર અને આધ્યાત્મિક પદ્ધતિ છે, જેમાં લાકડાના બદલે ગાયના ગોબરના છાણા એટલે કે ઉપલા અને ગૌષ્ટિકનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ વૃક્ષોનું સંરક્ષણ થાય છે અને ધુમાડા કે હાનિકારક વાયુઓના નિર્માણને અટકાવાય છે. સાથે જ આ પદ્ધતિ આધ્યાત્મિક અને આયુર્વેદિક રીતે ફાયદાકારક છે. એએમસીએ શહેરના 7 ઝોનના 14 સ્થળોએ વૈદિક હોળીનું આયોજન કર્યું છે. એએમસી સંચાલિત કરુણા મંદિરમાં શરણ લઈ રહેલા ઢોરમાંથી દરરોજ 5000 કિલો ગોબર એકત્ર થાય છે. આ ગોબરમાંથી અત્યાર સુધી 18340 ઉપલા અને 15330 સ્ટીક બનાવવામાં આવી છે, જેનો ઉપયોગ આ વર્ષે હોળી દહનમાં કરવામાં આવશે. આ સ્ટીક તૈયાર થયા બાદ 3 થી 4 કલાક સુધી હોળી પ્રગટે છે. કેટલાક જગ્યાએ તો આ ગૌ સ્ટીકમાં ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી અને નવ ઔષધિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી કેટલીય વાયરલ બીમારીઓથી પણ રક્ષણ મળે છે. હોળીના દિવસે એએમસીએ વધુ એક નિર્ણય લીધો છે. હોળીના દિવસે સાંજે ગલીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે, પણ રોડને ખોદી અથવા રોડ પર હોળી પ્રગટાવવાથી રોડને નુકસાન થતું હોય છે અને હોળી બાદ રોડ રિપેરની કામગીરી પણ કરવી પડે છે. તેથી આને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીની દરેક વોર્ડ અને ઝોનની ઓફિસમાં સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામાં આવશે, જેથી સોસાયટીવાળા રોડ પર ખાડો ન ખોદે, સપાટ રોડ પર ઈંટ રેતીની મદદથી હોળિકા દહન કરે, જેથી રોડને નુકસાન ન થાય અને પછી એએમસીને રિપેરિંગનો ખર્ચ પણ બચી શકે. આ વર્ષે વૈદિક હોળી સ્વીકારીએ, પર્યાવરણને બચાવીએ, પરંપરાગત ઉત્સવને આધ્યાત્મિક રીતે ઉજવીએ અને એએમસીના પ્રયાસમાં સહભાગી થઈએ. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.